નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આજરોજ વડોદરાથી ધાવેલ રંગોલી રેસ્ટોરન્ટ ખાતે આવનાર મહિલા દિવસ નિમિત્તે હીરકણી મહિલા મંડળ, સ્વાભિમાની મરાઠા મહાસંઘ અને નિકા સમિતિ દ્વારા શહીદ થયેલા જવાનોના પરિવારની વિરાંગીનાઓને સન્માન સંસ્કાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ તમામ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું। મહિલા દિવસને ધ્યાનમાં રાખીને હીરકણી મહિલા મંડળના અધ્યક્ષ કોકિલાબેન પવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે રંગોલી રેસ્ટોરન્ટના ઓનર રશ્મિબેન મલ્હોત્રા, મહિલા પરિશ્રમના ફાઉન્ડેશન પ્રમુખ ફાલ્ગુનીબેન મહેતાના સાથ સહયોગથી સુંદર એવું મહિલાઓ માટે મહિલાઓથી અને મહિલાઓના સહયોગથી ખરા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ મહિલા દિવસની સાચી ઉજવણી આ મંડળ દ્વારા કરવામાં આવી। આવો સાંભળીએ શું કહી રહ્યા છે આયોજકો। આજ રોજ ફેમસ એવી રેસ્ટોરન્ટ રંગોલી હોટેલની અંદર રંગોલી હોટલના સહકાર્યથી હીરકણી મહિલા મંડળ આજ રોજ નિકા સમિતિ ફાઉન્ડેશન તરફથી આજ રોજ અહીંયા આપણા દેશના જવાનો કે જે બોર્ડર ઉપર રક્ષા કરે છે, આપણને રક્ષા આપે છે અને એ જવાનો જ્યારે શહીદ થઈ જતા હોય છે તો એમની માતા દીકરીઓને સન્માન આપવાનું કામ હીરકણી મહિલા મંડળ છેલ્લા 6 વર્ષોથી કરી રહી છે। અને આપણા વડોદરાની અંદર આવા અમારા 15 પરિવારના આ માતા બહેનોને હીરકણી મહિલા મંડળે આજ રોજ રંગોલી હોટલની અંદર એક નાનકડા ફૂલ અને ફૂલની પાકડી સ્વરૂપે 1 મહિનાનું રેશનિંગની એવી કીટ બનાવી અને મારા ફ્રેન્ડ ફાલ્ગુનીબેન છે, મારા તરવિંદર આંટી છે, રશ્મિબેન રંગોલી હોટેલના ઓનર છે, એમના સહકાર્યથી આજ રોજ ફૂલ અને ફૂલની પાકડી તરીકે એમને ફ્રૂટ્સ છે અને 1 મહિના સુધી જે ચાલે એવી એક કીટનું આયોજન કરવામાં આવ્યું છે કે આજે મહિલાઓ થકી મહિલાઓને સન્માન આપવાનું કામ આ હીરકણી મહિલા મંડળ કરી રહી છે। અને હું દેશની તમામ મહિલાઓને એક જ સંદેશો પહોંચાડીશ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ બી ગત રવિવારના રોજ જ્યારે મન કી બાતનો પ્રોગ્રામ લીધો ત્યારે એમણે પણ સેન્કશન કર્યું છે કે 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે જે મનાવવામાં આવે છે તો આ મહિલાઓના પ્રોગ્રામો લેતા રહો, મહિલાઓને માન સન્માન આપતા રહો। હંમેશા દરેક વસ્તુની અંદર, દરેક ફિલ્ડની અંદર, મંદિર હોય, હોસ્પિટલ હોય, એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય કે કોઈ એવી સંસ્થા હોય કે જ્યાં મહિલાઓને જવું છે એ મહિલાઓની વધારે લાઈનો ઊભી ના રહે, મહિલાઓને સૌ પ્રથમ આગવું સ્થાન આપવું જોઈએ એવી મારી એક વિનંતી છે। આપી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓને અથડામણ થતી હોય છે કે નાના પુરુષોની લાઈન છે તો પુરુષો કહેશે કે નાના બહેનોની લાઈન ઓછી છે એટલે તમારે આવું ના ચાલે, આવું ના હોવું જોઈએ। ઇવન એરપોર્ટની અંદર, રેલવે સ્ટેશનની ઉપર પણ કે ત્યાં આગળ મહિલાઓને વધુને વધુ સુવિધાઓ મળવી જોઈએ। આજકાલ આપણે આ ફાસ્ટ લાઈફની અંદર જોઈએ તો 40 વર્ષની ઉંમરથી કે 35 વર્ષની મહિલાઓથી ઘૂંટણના દુખાવા, પોતાના હાડકાં નાજુક થઈ જવા, ફાડફૂસ ખાવું, એને લઈને જે આ બધી જે એક શારીરિક પ્રોબ્લેમ બી આવી રહી છે એને લઈને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક રેલવે સ્ટેશનો ઉપર, બસ સ્ટેશનો ઉપર, હોસ્પિટલ્સની અંદર એસ્ક્યુલેટર્સની વધુને વધુ લિફ્ટ હોય, એસ્ક્યુલેટરની સુવિધા કરવી જોઈએ કે જેને લઈને મહિલાઓને તકલીફ ઓછી થાય। બહેનોને શું મેસેજ આપશો? બહેનોને મેસેજ આપીશ કે મહિલા થકી મહિલાનું સન્માન જાળવો, બસ તો આપણે સૌ આગળ જઈ શકીશું। કોકિલા પવાર।